3 ગો. હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને મેસેજ અને કોલ કરી રહ્યા છે, એટલે મને થયું કે અમારે વિડીયો બનાવવાની જરૂર છે. અને અમે લોકો દરેક કોલેજના પ્લેસમેન્ટના ડેટા આપી રહ્યા છીએ. તો તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી અમને મેસેજ કરી શકો છો કે સર અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. રાઈટ, આ વાત કરી રહ્યો છું 12th પછી જે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોની વાત છે. એ લોકોનું જે એસીપીસીનું હતું રજિસ્ટ્રેશન એ કરાવવાની લાસ્ટ ડેટ હતી 28 મે, એટલે કે ગઈકાલે. રાઈટ, હવે કોઈને એસીપીસીમાં બાકી હોય તો એ લોકો કરાવી શકશે, બટ રાઉન્ડ 1 પછી કરાવી શકશે, એની પહેલાં લોકો નહીં કરી શકે. હવે વાત રહી મેરિટ રેન્કની, તો તમારા લોકોનો જે ગુજકેટ પ્લસ બોર્ડ, તમારા 2 મેરિટ રેન્ક આવશે. એક ગુજકેટ પ્લસ બોર્ડ 50-50 કરીને એક રેન્ક આવશે, અને એક તમારો જેડબલઈ મેન્સનો રેન્ક આવશે. આ બંને રેન્ક જે આવવાના છે 7th જૂન આવવાના છે. તમારા એકાઉન્ટમાં જ આવશે. તમે જે એસીપીસીમાં કરાવ્યું છે રજિસ્ટ્રેશન, એમાં જ તમારો રેન્ક બતાવશે કે ગુજરાત લેવલે તમારો કયો રેન્ક છે. એમાં કેટેગરી રેન્ક નહીં આવે, કેમ કે અહીંયા આગળ કોઈ દિવસ કેટેગરી રેન્ક આપતા નથી. જેવી રીતે જેડબલઈમાં કેટેગરી રેન્ક આપે છે, આમાં રીતે કેટેગરી રેન્ક નહીં આપે. એક રેન્ક હશે તમારો ગુજકેટ પ્લસ બોર્ડનો 50-50 પર્સન્ટાઇલ કરીને જે બનશે, એના આધારે તમારો ગુજરાતમાં કયો રેન્ક છે એ રેન્ક આવશે. અને જેડબલઈ મેન્સના આધારે ગુજરાતમાં જે લોકો એસીપીસીમાં કરાવ્યું છે રજિસ્ટ્રેશન, એમાં જે લોકો જેડબલઈમાં ટીક કર્યું અને એમાં તમારો કયો રેન્ક છે એ પણ તમને એની અંદર બતાવશે. બટ એ 7 જૂને બતાવશે, અને 7 જૂનથી તમારો મોક રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. મોક રાઉન્ડ જે છે માત્ર ને માત્ર ટ્રાયલ રાઉન્ડ છે. એમાં મળેલું એડમિશન તમને ક્યારેય એક ફાઇનલ ગણાશે નહીં. અને મોક રાઉન્ડ બી આપણે લોકો તમને લોકોને ઝૂમ પર ઓનલાઈન આપણે કરીને બતાવવાના છીએ. તમારે વોટ્સએપ ગ્રુપ પર જોડાવાનું બાકી હોય તો તમે લોકો જોડાઈ શકો છો. બટ હવે તમારે લોકો 7 જૂન સુધી કશું જ કરવાનું નથી. તમારે માત્ર ને માત્ર દરેક કોલેજનું તમારે એનાલિસિસ કરવાનું છે, ડિટેલ્સ ભેગી કરવાની છે, અને તમારે ફાઇનલ કરવાનું છે કે તમારે કઈ કોલેજમાં જવાની ઈચ્છા છે, અને એ પ્રમાણે આપણે કરીશું ચોઇસ ફિલિંગ. તો 7 જૂને મેરિટ રેન્ક આવશે. આ વસ્તુ તમે લોકો નક્કી રાખજો. થેન્ક યુ સો મચ. બાય.